માતાજી મિત્રો, આપણા એક નવા બીજા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ગાઈસ. તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તો ગાઈસ આપણે 10 દિવસથી બ્લોગ નહોતા બનાવતા, કેમ કે ગાઈસ આપણે 3-4 દિવસ તો વરસાદ ચાલુ હતો અને ટ્રેક્ટરનું આપણે કોમ આવી ગયું હતું, બોલો મારવાનું હતું. એક આપણે ફ્રી થઈ ગયા છીએ તો આપણે ડેલી બ્લોગ બનાવશું. તો ગાઈસ હાલ આવ્યા છીએ આપણે હોય આપણા ડુંગર ઉપર ચડ્યા હતા, એના બાજુમાં આપણા ખેતર છે. તો એકણ આવ્યા છીએ આપણે વાળ કરવા માટે ગાઈસ. તો તમને બતાવીએ, બ્લોગમાં બનાવી રહેજો. તો ગાઈસ આપણા ઓહા આવ્યો છે ઓગો સડ્ડો બડ્ડો પહેરીને આવી ગયો છે વાળ કરવા માટે, અને દીપો આવ્યો છે. તો ગાઈસ ના સર પોલીસ ગાઈસ. તો આપણે તો જોયો તો હેવો, અને તો આપણે પેલી મોટર ઊંચી નથી કરી શકતો એ પોલીસ. તો હાલ તો વાળ કરે છે ગાઈસ જો. અને આપણે ઓય વાવવાનું છે, કોઈક વાવશું આપણે લસકા બાજરી ગાયો ભેંસોને ખાવા માટે. તો જો હાલ તો વાળ કરવાનું ચાલુ છે. તો પેલી બાજુનો વ્યૂ બતાવીએ તમને. તો જોઈ શકો છો મિત્રો, વરસાદ આવે એવું કર્યું છે, પણ વરસાદ સવારે શોર્ટ આવ્યા હતા, અત્યારે નહીં, બંધ થઈ ગયો છે. એક આવ્યા છીએ આપણે. તો ગાઈસ આ જાળાને શું કહેવાય એ કોમેન્ટ કરજો. તો કંઈક આવું જાળું છું અને ના જો ભાઈ. તો ગાઈસ હા આપણે ઉગી ગયો છે હોય, એક અડધો અડધ કાપી દીધો છે આપણો, અને બીજો બાકી છે કાપવાનો. હા જો. તો ગાઈસ આપણે કાલે આવ્યા હતા તો આ બધો કાપી નાખ્યો છે, ના બીજો બાકી છે. જો એક આપણો અધર ખેતર છે ને એક બીજો અહીંયા સામે આવ્યું ગાઈસ, સામે આપણું ખેતર. જો તો ગાઈસ અમારી ભાષામાં તો આને એગોળ કહેવામાં આવે છે. તો અમારી ભાષામાં શું કહેવાય છે કમેન્ટ કરજો. અને કે છે આપણે 2 પેહો લાવ્યા છીએ સરવા માટે, સરસ છે. તો ગાઈસ જો વરસાદ મસ્ત આવી ગયો છે, એના લીધે ડુંગર મસ્ત રળિયામણો લાગે છે. તો ગાઈસ ટૂંક જ સમયમાં દિવાહો આવે છે, તો આપણે સરવાનું છે એ ડુંગર ઉપર. એન્ડ જો તો ગાઈસ આટલા બધા ઉગી ગયા છે, તો આ બધું કાપવું પડશે આપણે. તો ગાઈસ આ જો કંઈક કેગોળ આવશે. તો ગાઈસ અમે નેના હતા તાણે બહુ ઓનાથી પતંગ વધ્યા છે. આ ગુંદર જેવું આવે જેનાથી પતંગ વધી જાય કાગળનો. આ પાકી જાય કે ગાઈસ મસ્ત અંદરથી ગુંદર જેવું નીકળતું હોય છે. તો ગાઈસ એમાં આપણે આજ જવાનું હતું બીજા ખેતરમાં, જો મગફળી વાવી હતી કણ બતાવવા માટે. પણ ગાઈસ વરસાદ આવતો તો આપણે નહોતા ગયા. પછી વિચાર્યું કે આપણે બીજો ખેતર છે હોય સાફ કરવા માટે જઈએ. તો એક આપણે સાફ કરવા માટે આવ્યા છીએ. અને જો તો ગાઈસ અહીંયા શેકડેમ છે, શેકડેમ બતાવું. હાલ તો ગાઈસ પાણી નથી શેકડેમમાં. શેકડેમ હાલ તો પાણી નથી માં અંદર ગાઈસ. તો ગાઈસ આપણે આ ડુંગર પર ગયા હતા, પણ સામે જો બોકો છે મસ્ત. હાલો તો ગાઈસ ટોકણ વાગતો નહીં અમુક, પણ ચિત્તો કે 2 ચિત્તા જોવા મળે છે. એન્ડ ગાઈસ એક 2 બચ્ચો પણ છે એનો. તો ગામવાળા કહેતા હોય છે કે ગાય જોવા મળે છે અમુક ટાઈમ. તો ગાય જોઈ શકો છો મિત્રો, તો વાળ કરવાનું કામકાજ ચાલુ છે. આપણો ભાઈ વાળ કરે છે, આપણે છે
ત્યાં બે પાડીઓ છે એની હતર રાખીએ છીએ કેમ કે ગાય નાહી જઈ શકે. તો ગાય હાલ તો જો ઘાસ મસ્ત થયું છે એક સરસ. તો ગાય એમાં આપણો છે ને મસ્ત ચેલેન્જો લાવવાની હતી, નવી નવી ચેલેન્જો એન્ડ એડવેન્ચર વ્લોગ્સ. તો ગાઈઝ આપણે બનાવી નહોતા ગયા કેમ કે બહુ કોમ આવ્યું હતું અને વરસાદના લીધે. તો ગાઈઝ અમે વિચાર્યું છે કે આપણે રેગ્યુલર વિડીયો નાખીશું અને ગાઈઝ હું એક નાનકડો વ્લોગર છું અને નવો વ્લોગ સ્ટાર્ટ કરી દીધા છે. તો ગાઈઝ બોલવામાં મિસ્ટેક થતી હશે પણ ગાઈઝ આપણે આગળ મસ્ત વ્લોગ બનાવતા થઈ જશું. તો ગાઈઝ વ્લોગ ગમે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો કેમ કે આપણે ગુજરાતી છીએ અને નાનકડા ગામમાંથી બિલોંગ કરીએ છીએ. તો ગાઈઝ પહેલાં પણ આપણો બહુ બધી ચેનલો બનાવી ચૂક્યા છીએ અને બ્લોગ પણ બનાવી ચૂક્યા છીએ. તો ગાઈઝ આપણા માટે બહુ સ્ટ્રગલ અને મહેનત કરવાની છે. તો પહેલાં આપણા પાસે ગાઈઝ ફોન નહોતો સારો પણ આપણે હાલ તો લીધો છે iPhone 15 સ્પેશિયલી વ્લોગ બનાવવા માટે. તો ગાઈઝ તમે પણ સપોર્ટ કરજો કેમ કે હું એક વ્લોગર બની શકું અને ગાઈઝ એવો મસ્ત સપોર્ટ આપજો, લાઈક ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો હાલ તો વાળ કરતા હતા પણ ગાઈઝ ધાર્યું તૂટી ગયું છે, બતાવીએ. જો વાળ કરતાં કરતાં ધાર્યું તૂટી ગયું છે આપણે આમ બેસી ગયા છે. તો વાળ તો કાંઈ થઈ જઈશ આપણા. પેલી સાઈડ એગોળ કાપવાના છે તો આપણે જઈએ થોડા કાપીએ. તો કાંઈ એમાં એવું છે કે આપણે ધારી તૂટી ગયું છે કે ફાવતું તો નહીં પણ આમાં વળકન તોડીને વાળ કરવાની છે. એના લીધે અંદર કોઈ બીજી ગાયો બેસો અંદર ના આવી એક તો જઈને આપણે ખેંચીએ અને વાળ કરીએ. ફાઇનલી આપણો વાળ બાળ થઈ જશે. તો જુઓ તો આ સાઈડથી આ બધી આપણે વાળ કરી દીધી છે. તો ગાઈઝ આમ જઈએ છીએ આપણે ઘેર. તો વ્લોગમાં બનાવી દેજો. તો ગાઈઝ જુઓ તો આપણા વાળ કરી છે, સામે પણ વાળ કરી દીધી છે. તો આમાં આપણા વાબાનું છે ઘાસ ચારો. તો ગાઈઝ આપણે નાનકડો એવો વ્લોગ બનાવ્યો હતો. તો ગમે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ ફરી નેક્સ્ટ વિડીયો સાથે. જય માતાજી મિત્રો.